હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું, જેમાં દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી હતી. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ વિભાગ દ્વારા ખૂબ જ સારું સંચાલન થવા પામેલ છે. ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે 78 વાહન થકી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલું હતું, જે ચાલુ વર્ષે 92 વાહન થકી એક્સ્ટ્રા સંચાલન થવા પામેલ હતું, જેમાં ગત વર્ષે મેળવેલ 11.5 લાખ આવકની સામે ચાલુ વર્ષે 13.5 લાખ એટલે કે ગત વર્ષની સરખામણીએ 2 લાખ વધુ આવક થવા પામેલ હતી, જેના થકી મુસાફરોમાં પણ વધારો. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા. હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જે જોતા ચાલુ વર્ષે એક્સ્ટ્રા સંચાલનમાં મુસાફરો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામેલ છે. ગત વર્ષની સરખામણીએ 14 વાહનો વધુ થકી 92 વાહનોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ હતું, તેમજ ગત વર્ષે 11.5 લાખ આવક મેળવેલ, જેની સામે ચાલુ વર્ષે 13.5 એટલે 13.5 લાખ એટલે કે 2 લાખ વધુ આવક મળવા પામેલ હતી. તેમજ સાથે સાથે મુસાફરોમાં પણ વધારો થવા પામેલ હતો, જે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 6000 મુસાફરોનું વહન કરવામાં આવેલ હતું અને તેમાં પણ 600 જેટલા મુસાફરોનો વધારો થવા પામેલ હતો. આમ શ્રમયોગીઓ દ્વારા પણ એસટી પરિવહન સેવાનો ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ રીતે અવિરતપણે તેઓ એસટીની સેવાનો લાભ લેતા રહે અને અમારા થકી પણ તેઓની સેવામાં ઉત્તરોત્તર તેઓને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રમાણેના અમારા દ્વારા પણ પ્રયાસો કરવામાં આવશે અને મુસાફરો દ્વારા જે રીતે પરિવહન સેવાનો લાભ લીધેલો છે, તો હું તમામ શ્રમયોગીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભારી છું.